હવે આગળ વાત કરીએ તો વેરાવળમાં સેવાના ભેખધારી સ્વ રમેશ મસાણીની પુણ્યતિથિ નિમિત્તે વૃક્ષારોપણ, બટુક ભોજન, નેત્રનિદાન કેમ્પ સહિતના કાર્યક્રમો યોજાયા. વેરાવળમાં વર્ષો પહેલાં કરોડો રૂપિયાની સંપત્તિને સાઈડ કરીને સેવાની જ્યોત પ્રગટાવી માનવ સેવાને ઉજાગર કરી લોકહિત સેવાઓ સાથે સંકળાયેલ સ્વર્ગીય રમેશભાઈ રામજીભાઈ મસાણી કે જે હંમેશા બીજાના જીવનમાં ખુશીઓના દીપ પ્રગટાવી જીવન સાર્થક કરનાર રમેશભાઈ મસાણીની પુણ્યતિથિ નિમિત્તે આજ રોજ બ્લડ બેંક, જન સમાજ સેવા સંઘ દ્વારા વિવિધ કાર્યક્રમો, વૃક્ષારોપણ, બાળકોને બટુક ભોજન સહિત નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અનેક સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ દીપકભાઈ ટીરાવંત, અનીસ રારસ, કૌસ્તુભ ડિફનેશ ટ્રેનિંગ સેન્ટર પ્રમુખ મીનાબેન આર જાદવ, એક્સ આર્મીમેન વિકાસસિંહ મુકેશસિંહ ઝાલા, સાહેબ કિરીટભાઈ ફોંકડી અને સ્વર્ગીય સુની હીરાબેન પ્રભુદાસ, સતી કુંવર સેવા ટ્રસ્ટના યોગેશ સતી કુંવરની ઉપસ્થિતિ સાથે સ્વર્ગીય રમેશભાઈ મસાણીની પ્રતિમાને પુષ્પો ફુલહાર પહેરાવી શ્રદ્ધાંજલિ આપી હતી, જેમાં દીપકભાઈ તિલાવંત, અનીસ રારસ, નગર સેવક બાદલભાઈ હુંબલ સહિત અન્ય સામાજિક સંસ્થાઓના પ્રમુખ દ્વારા રમેશભાઈ મસાણીની પુણ્યતિથિ નિમિત્તે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ અવસરે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શિવાનંદ મિશન, વીરનગરના નિષ્ણાત ડૉક્ટર સાથે અન્ય ટીમ દ્વારા આંખના રોગનું નિદાન કરી જરૂરિયાતમંદ દર્દીઓને ઓપરેશન માટે વીરનગર લઈ જવામાં આવ્યા, જેમાં દર્દી માટે ચા નાસ્તો સહિત ભોજનની વ્યવસ્થા જન સમાજ સેવા સંઘના જયંતિભાઈ આંજણી, સુમનભાઈ સિદ્ધલ સહિત અન્ય અગ્રણીઓ દ્વારા કરવામાં આવી. दीपक जोशी, जेडएस टीवी, गिर सोमनाथ. आयोजित किया गया था, उसमें जरूरियातमंद जो दर्दी होते हैं उनका 13 दर्दियों का ऑपरेशन के लिए भेजा गया और 98 आँख के दर्दी थे उसका निदान किया गया और उनको जो जो चीजें चाहिए थी आँख के लिए दवाई, ड्रॉप्स वगैरह उपलब्ध किए जाते हैं. ये ब्लड बैंक काफी सालों से जरूरियातमंद लोग दर्दी होते हैं वो दर्दियों को सुविधा उपलब्ध कराते हैं, वो भी निःशुल्क सुविधा उपलब्ध कराते हैं. स्व रमेशभाई मसाणी ब्लड बैंक हर वक्त सेवा के लिए तत्पर रहते हैं, ऐसे ही आगे सेवा के लिए तत्पर